90% ખેડૂતોને જ્યારે પોતાની જમીનનું સોઇલ ટેસ્ટિંગ એટલે કે જમીનનું પૃથ્થકરણ, જ્યારે આપણે સોઇલ ટેસ્ટિંગ જે કહીએ છીએ, એ 90% ખેડૂત મિત્રોને ખબર નથી સાચી પદ્ધતિ શું છે, કે કેવી રીતે આપણે સેમ્પલ લેવાનો છે, નમૂનો કેવી રીતે લેવાનો છે અને પછી લેબમાં કેવી રીતે મોકલવાનો છે, એનો ખ્યાલ નથી હોતો. એના કારણે શું થાય છે કે ખોટું સેમ્પલ લઈ લઈએ છીએ અને લેબ રિપોર્ટમાં જે રિઝલ્ટ મળે છે આપણને ખોટું જોવા મળે છે. એટલે સૌથી પહેલા આપણે તો એ જાણવું પડશે કે કેવી રીતે આપણે જમીનમાંથી સેમ્પલ લેવાનું છે. તો એ જાણી લીધા પછી જ્યારે આપણે લેબ રિપોર્ટ કરાવીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે સાચો રિપોર્ટ આવશે. તો સૌથી પહેલા આજના વિડીયોમાં આપનું સ્વાગત કરું છું અને આજે હું તમને શીખવાડું છું કે જમીનનું સેમ્પલ કરવા માટે તમારે સેમ્પલ લેવાનું કેવી રીતે છે. તો સૌથી પહેલું તો તમે આ વિડીયોની અંદર હું એ જ મુદ્દા ઉપર ફોકસ કરીશ કે કઈ કઈ ભૂલ નથી કરવાની. તો સૌથી પહેલી ભૂલ એ થતી હોય છે કે ખેડૂત શેઢાપાળા ઉપરથી જમીનનું સેમ્પલ લઈ લે. તો એ વસ્તુ તમારે નથી કરવાની. ક્યારેય પણ સોઇલ ટેસ્ટિંગ કરતી વખતે શેઢાપાળા ઉપરથી તમારે ક્યારેય માટીનું સેમ્પલ નથી લેવાનું. બીજું કે જ્યારે તમે કોઈ મોટું ઝાડ છે, માની લો કોઈ બાગાયતી તમારા છોડ હોય, લીંબુ હોય, જામફળ હોય, તો ડાયરેક્ટ એના નીચેથી તમારે સેમ્પલ માટીનું નથી લેવાનું. ત્રીજું કે કોઈ ખાતરનો ઢગલો હોય એની પાસેથી, અથવા તો તમે આના પહેલા કોઈ પણ જગ્યાએ કચરો ભેગો કર્યો હોય એને સળગાવ્યો હોય એવી જગ્યાએથી પણ તમારે સેમ્પલ નથી લેવાનું. જો આવી જગ્યાએથી સેમ્પલ લેશો તો ચોક્કસ 100% યાદ રાખજો, જે રિપોર્ટ તમારો આવશે એ ખોટો જ આવશે. તો હવે આગળ વધીએ અને હું તમને સમજાવું કે તો સેમ્પલ લેવાનું કેવી રીતે અને ક્યાંથી. તો મુદ્દા નંબર 2 ની અંદર જ્યારે પણ આપણે સેમ્પલ લઈએ છીએ ત્યારે જમીનની અંદરથી ઝેડ આકારે, એટલે કે ઝેડ ABCD નો જે છેલ્લો અક્ષર છે ઝેડ, જે તમને અહીંયા ફોટો દેખાતો હશે, એ ઝેડ આકારે આપણે હંમેશા સેમ્પલ લેવાનું છે. કોઈ એક જગ્યાએથી નહીં, ખેતરના ચોરસ ઝેડ આકારે સેમ્પલ લેવાનું છે. ટોટલ 8 થી 10 નમૂના ખેતરની અંદરથી આપણે ભેગા કરવાના છે. કેવી રીતે કરવાના છે? તો જ્યારે પણ તમે સેમ્પલ લેવાની શરૂઆત કરો છો ત્યારે વી આકારે, ડાયરેક્ટ સીધો ખાડો નથી કરવાનો, કે કોઈ ત્રિકમ કે કોઈ એવું મારીને પાવડો કે ડાયરેક્ટ મારીને સીધો ઊંડો ખાડો નથી કરવાનો. તમારે હંમેશા વી આકારે, એટલે કે તમે જોઈ શકો આ વી આકાર થયો, બરાબર. તો આવી રીતે વી આકારે તમારે ખાડો કરવાનો છે. આવી રીતે વી આકારે ખાડો કરો. કેટલો? 6 થી 10 ઇંચ ઊંડો તમારે ખાડો કરવાનો છે. ખાડો થઈ જાય એટલો ઊંડો, એ પછી જે વી આકાર જે ખાડો થયો છે એની જે સાઈડ છે, સાઈડ જે વી આકારે ખાડો થયો એની જે સાઈડ છે, એ સાઈડથી તમારે આખો 10 ઇંચ ઊંડો કરવાનો અને એમાંથી માટીનું સેમ્પલ લેવાનું છે. અને એક કોથળી કે થેલી કે તમારી પાસે જે પણ એ વખતે ઉપલબ્ધ હોય સાધન કે પાત્ર, એની અંદર તમારે ઉમેરો કરતો જવાનો છે. એવી રીતે ઝેડ આકારની અંદર તમારે ટોટલ 8 થી 10 સેમ્પલ ભેગા કરવાના છે. હવે આ સેમ્પલ ભેગા થઈ જાય એ પછી તમારે એનું શું કરવાનું છે, એ બધા 8 થી 10 નમૂનાને ભેગા કરો, સારી રીતે મિક્સ કરો. જેટલું બને એટલું એને મિક્સ કરતા જાઓ, મિક્સ કરતા જાઓ, મિક્સ કરતા જાઓ. બને એટલું એને મિક્સ કરો. પછી શું કરવાનું છે, નીચે પાથરો. તમે પાથર્યા પછી તમારે એના 4 ભાગ કરવાના છે. જેમ પીઝાના કેમ 4 ભાગ થાય એવી રીતે એને 4 ભાગ કરો, બરાબર. 4 ભાગ થઈ જાય પછી એમાંથી 2 ભાગ દૂર કરો. પછી 2 ભાગ આપણી પાસે બચે એને પાછા મિક્સ કરો, ફરી એને ફેલાવો, ફરી 4 ભાગ કરો, પછી પાછા 2 ભાગ દૂર કરો, 2 ભાગ તમારી પાસે રહ્યા. એવી રીતે તમારે કરતું જવાનું છે, કરતું જવાનું છે ત્યાં સુધી જ્યાં સુધી તમારી પાસે 500 ગ્રામ માટી ન રહે ત્યાં સુધી. જ્યાં સુધી તમારી પાસે 500 ગ્રામ માટી ન રહે ત્યાં સુધી ભેગું કરો, મિક્સ કરો, 4 ભાગ કરો, 2 ભાગ દૂર કરો, પાછા 2 ભાગ તમારી પાસે છેલ્લે બચ્યા એને પાછા મિક્સ કરો, પાછી ફેલાવો, પાછા 4 ભાગ કરો, પાછું એમાંથી 2 ભાગ દૂર કરો. એવી રીતે તમારે જ્યાં સુધી માટી 500 ગ્રામ ન બચે ત્યાં સુધી તમારે આ પ્રોસેસ કરતી જવાની છે. જ્યારે તમારી પાસે ફાઇનલ 400 ગ્રામ માટી બચે છે ત્યારે તમારે એને પ્રોપર પ્લાસ્ટિકની અંદર થેલી હોય કે ગમે તે વ્યવસ્થા હોય તમારી પાસે, એની અંદર માટીને જે 500 ગ્રામ સેમ્પલ બચ્યું છે એને તમારે ભેગું કરવાનું છે. અને તમારી નજીકની કોઈ પણ સરકારી, હું ખાસ ધ્યાન આપજો મુદ્દાઓ પર, અત્યારે પ્રાઇવેટ ઘણી બધી લેબો છે પણ ઓથેન્ટિક રિઝલ્ટ નથી મળતું, ઘણી વખત એવું બને છે. અને પ્રાઇસ પણ ઘણી બધી હાઈ હોય છે, વધારે હોય છે. તો સરકાર માન્ય જે લેબોરેટરી હોય એમની પાસે તમારે સેમ્પલ મોકલવાનું છે. અને લગભગ એનો રિપોર્ટ 48 કલાકની અંદર તમને મળી જતો હોય છે, લગભગ 2 દિવસની અંદર. તો સરકારી લેબ પાસે કરાવવાનો ફાયદો એ થાય છે કે સરકારી જે સ્ટાન્ડર્ડ હોય છે, જે મેથડ હોય છે, એના આધારે તમને રિપોર્ટ મળે છે. સરકારની, કેન્દ્ર સરકારની એક સ્કીમ પણ છે સોઇલ હેલ્થ કાર્ડ કરીને. તો એ બધી જે સરકારી રજિસ્ટર્ડ જે લેબોરેટરી હોય છે એમની પાસે તમે લેબ રિપોર્ટ કરાવવા મોકલો છો તો તમને ઓથેન્ટિક અને સારું રિઝલ્ટ જોવા તમને મળે છે, પ્રામાણિક રિપોર્ટ તમને જોવા મળે છે.
તો તમારી નજીક તમે જ્યાં કોઈ જિલ્લામાં રહેતા હોય, તાલુકામાં રહેતા હોય, તો ગવર્મેન્ટ વેબસાઇટ પણ છે, ત્યાં તમે જઈને તમારી નજીક કઈ સરકાર માન્ય લેબોરેટરી છે એ તમે જોઈ શકો છો ઓનલાઈન. આ ઉપરાંત તમને ન ફાવતું હોય તો અમારો કોન્ટેક નંબર પણ છે, સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે. અમને પણ કોન્ટેક કરી શકો છો. અમે તમને પૂરી સુવિધા આપીએ છીએ, કારણ કે અમે ઓલરેડી ગવર્મેન્ટ સાથે અમારી જે લેબ છે એ ગવર્મેન્ટ સાથે ટાઈઅપ કરેલી છે, ગવર્મેન્ટ માન્ય છે, સરકાર માન્ય છે. તો અમારી પાસે પણ તમે સેમ્પલ મોકલશો તો ચોક્કસ તમને જે ઓથેન્ટિક કહેવાય, જે પ્રામાણિક કહેવાય, એ ગવર્મેન્ટના રૂલ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે ગવર્મેન્ટની જે પ્રોસેસ છે લેબ કરવાની, એ પદ્ધતિથી અમે લેબ રિપોર્ટ તમને કરાવી આપીશું. અને તમારા વોટ્સએપ નંબર ઉપર અથવા તો તમારા કુરિયર એડ્રેસ પર પણ અમે તમારું જે સોઇલ નું જે ટેસ્ટિંગ થયું છે એનો રિપોર્ટ તમને મોકલી આપીશું. એટલે આ ઘણી બધી વસ્તુ ધ્યાન રાખવી જોઈએ આપણે જ્યારે કોઈ પણ આપણે જમીનની અંદર ટેસ્ટિંગ કરતા હોય ત્યારે અગત્યના મુદ્દા છે, ધ્યાનમાં રાખવા જોઈએ. હવે આગામી ચોમાસું વાવણી આવવાની છે, સિઝનની શરૂઆત થવાની છે, તો એ પહેલા 1 મહિના પહેલા પણ આપણે તૈયારી કરી લેવી જોઈએ. આપણે ખાતર નાખ્યા પહેલા ચેક કરી લેવું જોઈએ. ચોક્કસ આપણે કહેવાય ને કે જમીનનું ટેસ્ટિંગ કરાવી લેવું જોઈએ, જેથી આગામી જે સિઝનની શરૂઆત થવાની છે તો એમાં આપણને ખ્યાલ આવે કે કયા ખાતરની જરૂર છે, કયા ખાતરની જરૂર નથી, તો આપણો ખર્ચો એટલો બચી શકે. તો આ હતી ટૂંકમાં માહિતી. તમને સારી લાગી હોય તો બીજા ખેડૂતોને પણ મોકલજો, અને ચોક્કસ તમે એક વખત તમારી જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરાવી લેજો.